સવારે ઉઠતાની સાથે જ પહેલો સવાલ એ આવે છે કે આજે બાળકોને નાસ્તામાં શું દેશું, જે ટેસ્ટી તો હોય જ સાથે સાથે હેલ્ધી પણ હોય. તો હલો ફ્રેન્ડ્સ, હું છું પદ્મા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એવો નાસ્તો બનાવીશું કે જે ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ એટલો જ છે, કેમ કે આપણે એમાં ઘણા બધા વેજીટેબલ નાખીશું અને આપણે આ નાસ્તો ઘઉંના લોટમાંથી બનાવીશું, એટલે હેલ્ધી પણ એટલો જ છે. તો બધાથી પહેલાં મેં એક મોટી સાઇઝનું બટેકું લીધેલું છે. એને ધોઈ છાલ કાઢી અને આપણે ખમણી લઈશું. ખમણાઈ જાય પછી એને આપણે 2 થી 3 પાણીએ ધોઈ એકદમ કોરું કરી અને એક વાસણમાં લઈ લઈશું. અને હવે આપણે અહીંયા વેજીટેબલ નાખીશું. તો વેજીટેબલ તમારી પસંદગીના તમે તમારા ઘરે જે પણ હોય એ બધા જ એમાં લઈ શકો છો. મેં અહીંયા બટેકું લીધું છે, એની જગ્યાએ તમે અહીંયા દૂધીનો પણ ઉપયોગ કરી શકો છો. અને અહીંયા મેં ગાજર, ડુંગળી, ટમેટું, કેપ્સિકમ, મકાઈ અને વટાણા, જેને મેં ચોપરમાં ઝીણા કટ કરીને લીધેલા છે. એમાં થોડી કોથમીર એડ કરીશું અને આપણો નાસ્તો ક્રિસ્પી બને એના માટે માત્ર 2 ચમચો આપણે રવો લઈશું અને એક નાની વાટકી આપણે ઘઉંનો લોટ લઈશું. અહીંયા આપણે વેજીટેબલનું પ્રમાણ વધારે રાખશું અને લોટનું પ્રમાણ ઓછું રાખશું, કેમ કે જો લોટ વધારે હશે તો ટેસ્ટ એટલો બધો નહીં આવે અને વેજીટેબલ વધારે હશે તો ટેસ્ટી પણ એટલું જ બનશે. તો એમાં થોડું પાણી નાખી અને આપણે એનું એક બેટર બનાવી લેવાનું છે. હવે આગળ આપણે એમાં મસાલા બનાવીશું અને આમાંથી તમે 2 થી 3 જાતના નાસ્તા બનાવી શકો છો. તમારે ઓછા તેલમાં બનાવવું હોય તો તમે એ પ્રમાણે પણ બનાવી શકો છો. તો આપણે આ બેટરને પાણી થોડું થોડું નાખતું જવાનું છે. જો પાણી વધી જશે તો તમારે પાછો લોટ નાખવો જોશે અને અહીંયા આપણે લોટ ઓછો જ ઉપયોગ કરવાનો છે. એટલે એવી રીતે થોડું થોડું પાણી નાખી જુઓ ઘાટું આપણે બેટર બનાવી લઈશું. તો છે ને, જુઓ વેજીટેબલ એકદમ વ્યવસ્થિત વધારે દેખાય છે. તો હવે આપણે મસાલા કરી દઈએ. તો આપણે બધાથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી કાળા મરીનો પાવડર, અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી અહીંયા ગરમ મસાલો એડ કરશું. એ ટોટલી ઓપ્શનલ છે અને મસાલો તમારા બાળકોને જેટલું ચટપટું ભાવતું હોય એ પ્રમાણે તમે મસાલા ઓછા વધતા કરી શકો છો, યા તો બીજા એડિશનલ મસાલા પણ યુઝ કરી શકો છો. અને જે તમારે આ નાસ્તામાં બીજા કોઈ મસાલા ન નાખવા હોય તો નિમક અને તીખાના પાવડરથી પણ આ નાસ્તો બની શકે છે. તો હવે જુઓ આપણું બેટર બની ગયું છે. હવે તમે આમાંથી પકોડા પણ બનાવી શકો છો, અપમ પણ બનાવી શકો છો અને આપણે અહીંયા નાની નાની પેનકેક્સ બનાવીશું. તો લોઢી ઉપર માત્ર અડધી ચમચી તેલ આવી રીતે ફેલાવી દઈશું અને ઉપરથી આપણું આ જે બેટર છે એને આવી રીતે આપણે ફેલાવી દેવાનું છે. આ છે એકદમ પાતળું પુડલા જેવું નથી બનાવવાનું, થોડું જાડું રહે એવી રીતે આપણે ફેલાવી દઈશું અને એને બરાબર શેપ આપી દઈશું. તો જુઓ છે ને, બનાવવું એકદમ ઇઝી અને એટલા બધા વેજીટેબલ છે અને ક્રિસ્પી પણ એટલું જ બનશે અને બાળકો એક વખત તમે નાસ્તામાં દેશો ને એટલે બીજે દિવસે પણ એ ડિમાન્ડ કરશે, એટલું ટેસ્ટી બનશે અને સાથે સાથે હેલ્ધી તો છે જ. તો ફ્રેન્ડ્સ, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને એક લાઇક ચોક્કસથી આપજો, જેનાથી મને નવા વિડીયોને લઈને આવવાની મોટિવેશન મળી રહે. તો જુઓ આવી રીતે જ્યાં સુધી ઉપરની સરફેસ પૂરી ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી આપણે એને નથી પલટાવવાનું અને ખાસ ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે. ગેસની ફ્લેમ ફૂલ હશે તો આપણો આ જે નાસ્તો છે એટલો ક્રિસ્પી નહીં બને અને આવી રીતે આપણે પલટાવતા બંને બાજુ બરાબર આપણે શેકી લઈશું. તો લો, આપણો ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બની ગયો છે. તો હવે આપણે પ્લેટમાં કાઢી લઈએ. છે ને, દેખતા જ ખાવાનું મન થઈ જાય અને ટેસ્ટમાં એટલો બેસ્ટ છે કે તમે એક વખત બનાવશો ને તો તમને પોતાને પણ બીજી વખત બનાવવાનું મન થશે. અને મેં એને હેલ્ધી બનાવવા માટે સોસ ન દેતા લીલી ચટણી સાથે સર્વ કર્યો છે. તમે અહીંયા દહીં, સોસ કે ચા સાથે પણ સર્વ કરી શકો છો. તો આઈ હોપ ફ્રેન્ડ્સ કે તમને આ રેસીપી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.